બોલું છું
સાઉન્ડ ને આશી બોલું છું. બેઠેલી સક્રી સભાએ વિજયભાઈ લાલા હસમુખ ભાઈ લોકના મહેમાન સભાએ પ્રતાપસિંહ મહી સતીશ મહેશ રભારી તારું નવગીનું ગાયનું કદાચ મારો ભગવાન તારી વેળા બનાવી દેશે. હવે અંતરથી આશી બોલું છું. પણ એટલે જેવા જેવા વળતા છે કદાચ મારા હાલના ગાયક છે. નમી નાભીનું વળતો રાખ્યું છે ને ઘેર દેરું દીવો ખમાન મજા ભૂલી ગયું છે. વેળા બનવા દે વરનો દાડો કદાચ જવા દે પણ 28માં રેકોર્ડિંગ થાય છે. આધુનિક યુગ છે. શિક્ષક આજ કોઈ વર્કશોપ મૂકી દેવાના છે ને કાલે ટેટ જ મૂકી દેવાના છે. પણ વિજયભાઈ આજ લગીના ઇતિહાસનું મારું રેકોર્ડિંગ સાક્ષી છે. બોલીએ બળદેવ બનાવ્યું છે. હસવું હા જેટલું બોલ્યું છે 11 દાડા બોલી છે 11 13 બોલી છે તો 13 માં બોલી. પણ મારો ભગવાન મારું બોલાનું વેન રાખ્યું છે તો અહીં આયાનું પૈન રહેશે. આ સકરી સભા લઈને બોલતી છું ભાઈ. આ કડકુવાસી લાઈન બોલતી છું વિજયભાઈ. આ દીવો સાક્ષી છે આ સભા સાક્ષી છે. કનું આજથી કોઈ દમ તારા ઓડહી અઠું તો મારું પ્રિયા પ્રભાતું મેળ્યું વેન છે. આ જગાએ ટેકરીએ મોહણી કરતા હોય તો પ્રભાત રાજા વિક્રમનો કદાચ દાડો ઉજ્યો છે ને આ ફૂલનું ફૂલેલું સજ્યું છે. એ વેળાની જો તારા વચ્ચે ના ચડીને બરાબર હું તો બર્યું મારું મેળી તારું પાઘડીનું ધરમ જવા દો તો બર્યું મારું પ્રિયા પ્રભાતનું મેળ્યું વેન છે. કોઈ તારી પાઘડી ગોડા કોઈના ચરણો ઝૂકવા નહીં દઉં. હજારો પાઘડીઓ જો આ ભૂમિએ ના પાડતો તો આજનું ઓનું ગાયું બજાયું જતું રહે. મધનો રાતનો પોર બનતો છે બરાબર બેનું તારું જોગડી બનતું છે અને વેળા એવું જોગડી એવું બરાબર ધૂમતી તો નેવે નારાયણ લઈ અને તારી વળતી વેળાએ આ બંગલા જોઈને નહીં બોલતી કે ત્યાં રચાયું અને પણ તારા અંતરના નાભીનો એવો ભાવ છે. તારા આ છોકરોએ કંઈક જે સંસ્કાર આપ્યા છે જોયું છે કે એક છોકરું ચરણોનું એવું કરતું છે ને આજના યુગમાં કોઈ નમત છે તારી સંસ્કૃતિ તારો સંસ્કાર બોલતા છે. અને આ સભા વચ્ચે આજનું ગુરુ વિજયભાઈ નમતું છે. જો નવ્યાનું નડપણ પણ જવા દો અને બળપણ કદાચ તારી હેડી આ મઢની વેળા એવી બદલાઈ નાખું એનો બરાબર હપાડું કરી દે. વિજયભાઈ પહેલી પઢારી આવી છું આગળ પઢાઈ લગી જો રખોપાત ના કરું મારું માતાનું વેન છે. ખૂબ જે કહું છું પ્રભારીઓ ભાઈ 18 આલમ તો આજ બોલતી નહીં. 18 આલમ ખમા બોલું છું. 18 આલમ છે નહીં પણ કદાચ ગામના મહેમાનો આવ્યા છે અગા હંચર આવ્યા છે વિજયભાઈ એમને ખમા કહું છું. મારા અવસરે આ અવસરના ફૂલનો અવસર લઈને બેઠા છે. આ દેવનો અવસર લઈને બેઠા છે. જેને પાસેનું પાણી પવાલું પીવડાવ્યું છે એને ખમા કહું છું. મારા અવસરે 5 વાપર્યા છે નહીં જે કહું છું. પણ આ 29 આવતા આવતો એવું તો નહીં કહેતી કે કોનામાં હોનું મળી છે જેમ કહ્યું છે એને વિજયભાઈ 2 કિલો 200 ગ્રામ મળ્યું છે. 7 વર્ષ પહેલા નરવતસિંહ ને એવું બોલેલી કે આજ લેમડે હું જોગણી બેહું છું. વેળા બનવા દો વિજયભાઈ. કદાચ મને હોનાને પાડે ના રચાવું મેળવી ગવડાયો નારાયણ લેબડો તમે ગવડાયો
જુદીએ બેહવાની વેરાયતી તારા પરતાપે ફૂલો બેહવાનો વારો ખૂબ મજા બોલું છું ભાઈ હર્ષદ દાખલ જતી ભાઈ આ પેલો ઘોડો મારી થઈ ગયેલો હે કે મને કોઈ ટકવા નહીં દેતું, કોઈ ધંધો વ્યવસ્થિત કરવા નહીં દેતો. પણ એકવાર કદાચ મારું ઘરના મોગરા હોમાઈ ભાઈ આ તારી વેળા ના બદલી કરું મારું નામ માતા નહીં મારી તારી વેળા બદલાઈ જશે. હા ભાઈ મિસ્ત્રી પ્રતાપ કે બદલે કદાચ મારા ભણતરમાં ખોઈ થશે, મારી નજરમાં કદાચ ખોઈ થશે. હે મિત્રી જેટલું વિચારેલું, જેટલું ધાર્યું હતું, જે જશે તે પૂરું કરી. દીકરીઓ એ ખાઈ જશે. હા આવતું વરા આવે ને આ 29 તારીખ આજનું લખતું કદાચ તારા ગામના પાદરે ગામ શ્યામાડે અને ગામ ગ્વાદરે બોલું છું. અહીં ના હોય તો મેમોરી કાઢતો જજે. મારા શેરખીના દિલીપસિંહ છે આપી દે છે રેકોર્ડિંગ. પણ આવતું વરા આવે અને 29 તારીખ આવે તારી દીકરીએ તો હકવાર મેળવી માતાનું મેન છે કે આજ જેટલું માગ્યું છે એટલું વિશે મેં પૂરું કરી દીધું છે. હે કે એક દાડો વિજયભાઈ કોરોનાનો બરાબર સમય ચાલતો હતો કે મારી આપણા ખાટલા ખાલી થઈ જશે ને આપણા ખાલી થઈ જશે. મારો એક ખાટલો બચ્યો છે ગવયો કે આ ખાટલો કદાચ ખોવા દો મારું બેઠેલું જાય, તારું પગરથી જાય, મારા દીવાની કોઈ દર નમન નહીં આવે ને કોઈ દર એવું નહીં ખોવા દો. પણ હું પણ રાખીશ ના વિજયભાઈ. હા ચાવલ ને બાજરો સાચું બોલ કે અમારો રોટલા ગંડાળી જતી કાલ બહુ રોટલો આલશે નહીં આલે મારી આ રોટલો તારા હાચવાનો છે અને આ ધન ઊભી છે એટલે કોઈને નાભીનું ઓળતું હશે. હા સાચો ભાવ હશે. હા મારા દિવાહોની નજર હશે તો કદાચ વિનાય નાભીનું કરિયાનું નામ બનાવેલું તો મારું મેરડી માતાનું વેન છે. ગવાયો ખૂબ જેસ હશે એટલે
વિજયભાઈ ભૂતકાળ મારું વાંચવું નહીં. મેં હું બનાવ્યું કહેવું નહીં. મેં ઇંગ્લેન્ડ, લંડન, આફ્રિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા શું કર્યું છે એમાં કહેવું. પણ આ એડમનો વનમો કદાચ આવી ગઈ છું. હા, શિવરાજપુરથી લઈ એમપીનો માર લગ્ન વિજયભાઈ વેળા બનાવી છે. પણ શિક્ષક એવું કહું છું, દુનિયાનું જ્ઞાન હોય, દુનિયાના ચોપડામાં કદાચ વિજ્ઞાન પૂરું થઈ જાય એટલે મારો મેળવીનું વિજ્ઞાન ચાલુ થઈ જાય. ગીતાનો ઉપદેશ આપવાની જરૂર નહીં. હવે કોઈને આજ તો ખબર છે. એટલે ગવાઈઓ હું આ તને એવું કહું છું, સભા વચ્ચે કુંવરસી બેઠી છે, મન અહીંયા આગળ લોહીના એને અભડાવી છે આજથી. હું મોહણી ભલે રહી એટલે વાડેહી લઈને કદાચ આ છે એનાથી કદાચ હાથની પેઢી કદાચ તૂટવા દો. તારા સુરો સુપરોએ મારી દેવની આશી છે, તારા દૂધ દુગની આશી બોલે છે, તારી માલ મિલકતે આશી બોલું છું. પણ તારો જેટલો વાર્તો છે કે મારી ધન સેવા કરવી છે ને આ મને કંઈક નજરાનું જોવું છે. આજ 5 વર્ષથી હું જેની વાઈટ જોઈ રહ્યો છું, મને કોઈ વાતનું મળતું નહીં. પણ કદાચ વિજયભાઈ મેં શું બળદેવ બળદેવ કદાચ મને અભડાવી ગયા ધરમથી ઝૂકડા થઈ જાવ, પાપથી વેગરા થઈ જાવ, પોણીથી પાત્રા બની જાવ. વેડા કદાચ આ ગામના પાદરે તાર પાર્કિંગની કોઈ જગ્યા ના ઉધાવડાવું મારું નામ ભાઈ સભા વચ્ચે હું બોલું છું એટલે ખૂબ જે થઈ જશે. હા, કોઈ દે નહીં રમતો બાદ હવે નહીં ફૂટવા દો, કોઈ દે આ પેઢીએ ખાઈ દે નહીં જવા દો. પણ પ્રતાપ હું બોલું છું ભાઈ, સભાવાળો ના કીધું કોને આશી બોલું છું પણ બોલીશું એ કોઈ દિન કોમ જ નહીં જવા દો. ગવાયો તારું ગાયાનું કદાચ કોઈ દિન ગડપણ નહીં ગાયો છે. આ લેમડાની સોય કદાચ આ જગ્યાએ મેળી ઝોપડી જેવી માતા બેટી થઈ લાલા તું કે કહું છું તારી પાઘડીનું ગરમ નહીં જવા પણ આ તને આ જગ્યાએ લાલા પછી આવું થોડી વાર પછી આવું. તારી પાઘડીનું ધરમ શું મોટા વેળાએ કદાચ આજે કાંઈ કંઈક નવી નજરાનું નામ બેસાડું તો ગરીબ મારું ભેગું લાલા કોઈ દર નવ્યાનું નહીં જવા દે પણ તારું ભાવિનું ધર્મ જવા દો તો આ જગ્યાએ આવ્યું ના આવ્યું ભાઈ આ ગાડીઓના રસડા છોડવાના જેજા થઈ જાય એટલે દિલીપ વિશાલ કોઈ દર કમ જ નહીં જાય. અવશ્ય ટગર ટગર જોયેલી છે. હવે ને કંઈક ને કંઈક ભવનભાઈ કઈક કઈક લઈને ફર્યા છે. આ દીવાનો ભગવાન છે હું કહું. હા, આ દીવા જોડે કદાચ માથું નમાયું છે. કદાચ આ વિરાય કીધા પાછા જવા દો કે એના મનમાં દુઃખ લઈને જવા દો તો આ જગ્યાએ ભરી મારું વેન છે કે સભાએ ખૂબ આવો મારી ઝોપડી મ્યાલની તમે આવો હો
લાલા ખારું હારું બોલવું બહુ સારું છે, સારું બનાવવું બહુ અઘરું છે. પેલા શાકભાજી હોય તો માર્કેટમાં જઈને લઈ આવો, પણ ભાઈ સારું થઈ તો કેમ નહીં? આ ફૂલ ચડ્યું છે, ખાલી કરવાઈ જશે એટલે તમને જન્મ પધરાઈ દે. મારા બોલેલા બોલ, તમે છૂટી કરે ગરવાના નહીં. એટલે કદાચ આ ફૂલની મજા લઈ લીધી છે. વસ્તીમાં રડી તારા માટે ઘડી કે અવતાર લઈ એટલે સભાવાળો જે કહું છું ક્ષમા કહું છું. મારા ચામડાની શિવડાવું તારી મોજડી, ચામડાની શિવડાવું તારી મોજડી. ચામડાની શિવડાવું તારી મોજડી, ચામડાની શિવડાવું તારી મોજડી. મારો ભગવાન તમારું ગાયનું મેળા બનાવશે. ખૂબ જે બોલું છું મેં શેરખીના સાઉન્ડ આવના ખમાન મજા બોલું છું. મારા મહિના ભગવાન છે એટલે કિશોર દુનિયામાં નામ લેતી લેતી ફરતી ફરતી આવી કોનું શેરસી હંગાઈ આવ્યો છે. બીજે ભાઈ પણ ભાઈ ફરતી ફરતી નજર નોખી નોખી આવી તો તને ગુનો મેળવો વેળા કદાચ તમારું કચરાપણું જવા દો. મારું મેરડી માતાનું વેન છે. તમારા માટે અમે જેવી શક્તિઓએ અવતાર લીધો હશે ભાઈ. કોઈ તને વેળા દુબળાઈ ભાવ નહીં આવવા. વિજય
વિજયભાઈ કદાચ હું મુંબઈ ઝોપડી જેવું દેખું છું. હા આ પંચમહાલમાં શાંતો ઈશ્વરી બારી વિજયભાઈ એમ લઈને ફરીશું એનો ભલાડો હા માં બંધ ખમા બારી ખમા ઉપર પડતો છે ખોરામ લઈને ઝૂંઝતી છે. હા માં ખોરાક પાછે હાફ વળતા છે હું નાગણી લઈને ઝૂંઝતી છું. ઇતિહાસ ગાવા નહીં દુનિયાના ડોક્ટરો ભૂલા પડી ગયા છે. મળી જા મારી એટલે હું એવું કહું વિજ્ઞાન પૂરી થાય તો મારું મેળવીનો ઇતિહાસ હા મહા ગુજરાત કાલોલમાં સાક્ષી છે. માથું તો હાવલીમ સાક્ષી છે. સિવિલ વિજયભાઈ અમદાવાદમાં સાક્ષી છે. રે મારી ડોક્ટરોએ મારી દુનિયાનું હવે ગાવું નહીં કહેવું નહીં કહેવાય આવી નહીં પણ ના વર્તે આવી છે. એનો ભાવ એવો જ આવ્યો છે. 5 વર્ષથી હું કરું છું મારું મન માનતું નહીં પણ કનું આજના દાડે કદાચ મન બનાવી ના જાઉં અને વળતી વેળાએ તારી વેળા ના બન્યા તો જગતમાં દેહમાં મેળી જેવું ડેરું મરી મીઠું હું મરવાની નહીં. મારા ભગવાને મને આપ્યું છે પણ આ વસ્તીની કોઈ દે કોઈ ચાવવા દઉં નહીં. તમે ઊંચો હાથ કરો આ દિવાળી અમે નજરાનું કરો અને એ જ ઘડી એ જ ચોગડીએ એ જ પલે કદાચ બરાબર આ ના ઊભી થઈ જાઉં અને વિજયભાઈ કોના ઠેરમ ઘેરાયા હોય એ વેળા હોય કોઈના મરદાનગી રહી નહીં. પણ પાછળથી ગાના આ લેબોના તાંત્ર વધી ગયો છે. પણ ઉજ્જૈનમાં કદાચ કોમનું દેશ કહો કોમર ખાહી લઈ કામશ્રી લઈ પણ ઉજ્જૈનના મોહનમાં ભેટી થઈ ગઈ છું. શીખાતો ન લેબોનો ગોરોનો મળ પહેરી દીધો છે અને નર્મ ઘરે લઈને ફરતી છું તો દુનિયાનો સરબત બનાવવાનો લાલા પાઘડીનું ધર્મ નહીં જવા દો અને તારી પાઘડીએ હું દેવ ગુનવા આવ્યું છે. આ જગાએ કદાચ મને હંગરી હોય તો દરબારો હોય ભરવાર રવારી હોય હંગરી છે દરબારો તમારો મુસને લેવો ઠરતેલો તે દન મને મેરડી શોભા હાલતી નથી. માય ગવૈયા મારો મેરડીનો ફોટો કદાચ આગળ લાગી જાય તો કાલ છોકરાની હગવાડ પાછી જતી રહેશે. હા માં ઘેર ને ખૂને ખૂને ગેતર ગૌચરે વાતે મારા નામના પુષ્ટા હે જગત ગવડાયું છે. ઇતિહાસમાં નામ ને નેનું અમારી ચોપડે લખ્યું છે. એટલે કહું છું કચ્છ કાઠિયાવાડ જેવું મારવાડ ઉજ્જૈન નગરી શહેર કરીને આવું છું. શિપુરાનો આરો ઘડીક વારે ઊંડો મેલ્યો છે જળનો પીળો મેલ્યો છે પણ 474 કોણમમાં રહે મેં આવ્યો લઈ ભમરશા તળાવમાં ભાઈ અવતાર લઈ લીધો છે. હા વિજયભાઈ દેશ પરદેશમાં મારા નામથી ડંકા વાગતા છે. યોર ટાઈમ ઇઝ ગોડ તો આજ મને મેરડી ના બોલતા માં થઈ જતું છે. એવી રમેલ કરીને આવીશું વિજયભાઈ કે ગુજરાતી બોલવું કદાચ ફાવતું નહીં હોય અને ઇંગ્લિશ મને સમજ પડતી ન હોય એવી વેળાએ કદાચ આવીશું એટલે ગવૈયો તમને ખૂબ યાદ કહું છું. હે મારા મુગા ગવૈયો ખૂબ સારું થશે. મારો ભગવાન આ વસ્તુ રોમ બન્યા છે એટલું બોલીશું. આ દીવાનો બરાબર સાક્ષી છે. વેળાએ લાલા નાખવું કર્યાનું મારું મેળી માટેમાં લેન્સ છે. સભાએ અર્થવાર છીએ સૌને આશી બોલું છું. ખૂબ ઘેર થશે ખૂબ સારું થશે. ખૂબ ભગવાન તમારી વેળામાં રહેશે. ન હવે ખબર મજા કરું.